असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति शांति। जय स्वामीनारायण। अनुपम मिशन श्री अक्षर पुरुषोत्तम उपासनाथी जीवनने पल्लवित करती, गुरुमुखी अध्यात्म मार्गी जीवन शैलीथी પાંગરતી વિશ્વની એક અનોખી સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને તેમના ધામરૂપ સાધુ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના અદ્વૈતની યુગલ ઉપાસના એટલે અક્ષર પુરુષોત્તમ ઉપાસના। ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તન દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના માધ્યમથી હજારો યુવાનોને સંસ્કારયુક્ત સમૃદ્ધ જીવન જીવવાની પ્રેરણા આપી। સાધુ રૂપે ભગવાનના સ્વરૂપના અખંડ પ્રાગટ્યના સિદ્ધાંતને દ્રઢ કરીને પ્રગટની ઉપાસના દ્વારા આંતરિક આધ્યાત્મિક પરિવર્તન અને અખંડ આનંદને જન સામાન્ય માટે સુલભ બનાવ્યા। ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજે પોતાના પ્રિય શિષ્ય યોગીજી મહારાજને પોતાના આધ્યાત્મિક સ્વરૂપ રૂપે ઓળખાવ્યા। તેમણે કહ્યું, અહો, જોગી જેવા સાધુ તો અનંત કોટી બ્રહ્માંડમાં નથી। મેં હવે જોગી મહારાજને સોંપ્યું છે। મારાથી નહીં થાય તો જોગી કરશે। હવે તો જે કંઈ છે તે જોગી જ છે। જગત જે તરુણાઈની તાકાતથી આજે અંજાઈ રહ્યું છે એ શક્તિને ગુરુદેવ યોગીજી મહારાજે ભારતની આઝાદીની ઘડીથી પીછાણી અને તેના આધ્યાત્મિક ઘડતરનો આરંભ કર્યો। યોગીજી મહારાજ કહેતા, યુવકો તો મારું હૃદય છે। યોગીજી મહારાજના નિર્મળ જનની સમ હેતે અસંખ્ય યુવાનોના જીવનને ઉર્ધ્વગામી કર્યા। તેઓની નેતૃત્વ શક્તિને સંસ્કાર અને અધ્યાત્મની ધારથી સતેજ કરી। યોગીજી મહારાજના અધ્યાત્મ સ્પર્શી હેતના સિંચનથી જે અસંખ્ય યુવાઓના જીવનને એક નવી ઉન્નત દિશા પ્રાપ્ત થઈ હતી એમાંના એક યુવા હતા જશભાઈ શંકરભાઈ પટેલ, જેઓને યોગીજી મહારાજ હેતથી હે જશુભાઈ સાહેબ એમ કહીને સંબોધતા। વિદ્યાતીર્થ વલ્લભ વિદ્યાનગરમાં 1950ના દાયકામાં જશભાઈ ઉચ્ચ વિદ્યાભ્યાસ માટે આવ્યા। અહીંની હોસ્ટેલમાં તેમના મિત્રો થયા અશ્વિનભાઈ, શાંતિભાઈ, સનંદભાઈ, રતિભાઈ, વિઠ્ઠલભાઈ, પૂનમભાઈ, હર્ષદભાઈ અને રમેશભાઈ। જશભાઈની સાથે સાથે આ મિત્રો પણ યોગીજી મહારાજના દર્શન પામતા જ એક નવા જીવન પ્રતિ અધ્યાત્મ પંથે સહજ જ મીટ માંડતા થયા। યોગીજી મહારાજના હેતના તાંતણે આ યુવાનોના જીવનમાં એટલું મોટું સમૂળું પરિવર્તન આવ્યું કે યોગીજી મહારાજે પોતાનો રાજીપો વ્યક્ત કરતા એક પત્રમાં લખ્યું, હે જશુભાઈ, તમો બધા મારા જીવન પ્રાણ છો। જશભાઈ અને એમના સહાધ્યાયી યોગી અનુયાયી મિત્રોની નિયતિના નાયક હતા યોગીજી મહારાજ। ગુરુદેવ યોગી બાપાની પ્રસન્નતા કાજે યોગી બાપાની પ્રત્યેક આજ્ઞાનું પાલન, ગુરુની રુચિ અનુરૂપ જીવન એ જ આ યુવાનોનું જીવન ધ્યેય હતું। 1960ના દાયકામાં વિદ્યાતીર્થ વલ્લભ વિદ્યાનગરમાં યુવા વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે સંસ્કારયુક્ત જીવનશૈલીના પાઠ પણ પાકા થાય તેવા છાત્ર આવાસની જરૂરિયાત અને માંગ તીવ્ર થયા। યોગીજી મહારાજે છાત્રાલયના નિર્માણની આ કાર્યની જવાબદારી યુવા જશભાઈને સોંપી। જશભાઈ અને તેઓના યોગી અનુયાયી મિત્રોએ યોગી બાપાના વચનને સારધાર સાકાર કરવા ઝંપલાવ્યું અને જોત જોતામાં છાત્રાલયનું મકાન તૈયાર કરી દીધું। યોગીજી મહારાજની આજ્ઞાથી કરેલા છાત્રાલયના નિર્માણના આ નિમિત્તરૂપ કાર્યે જશભાઈ અને તેમના સાથીઓના જીવનના પાયાના આધ્યાત્મિક સિદ્ધાંતને દ્રઢ કરી આપ્યો અને આ યુવા ચૈતન્યોને મંદિર રૂપ ઘડ્યા। ગુરુ આજ્ઞાથી કરેલું સ્થૂળ કાર્ય જો પ્રભુની કે ગુરુની પ્રસન્નતા અર્થે કરાય તો તેના આધ્યાત્મિક ફળ રૂપે એ સ્થૂળ કાર્ય બંધન રૂપ રહે નહીં અને અહંકાર રહિત થવાય। તેથી છતી દેહે સુખ, શાંતિ અને આનંદ અનુભવાય। આજે તો અનુપમ મિશનની પણ આ જ અધ્યાત્મ દ્રષ્ટિ છે। આ દ્રષ્ટિ સહિતનું જીવન કેવળ સાધક જ નહીં
પરંતુ મારા, આપના કે વિશ્વના કોઈ પણ વ્યક્તિ માટે શક્ય છે. આ જ અધ્યાત્મ દ્રષ્ટિ અનુપમ મિશનના અનુપમ વિશેષણને સાર્થક કરે છે. 1966ની 14મી મેના રોજ પ્રાતઃકાળે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં યોગીજી મહારાજે જશભાઈને રૂબરૂ આજ્ઞા કરી ભાવિના નિર્દેશ કર્યા. સંસારમાં જશો નહીં, સંસારમાં બંધાયા વિના ભગવે વસ્ત્રે નહીં પણ ભગવે હૃદયે આ જ કપડે સાધુ થજો. વળી યોગીજી મહારાજે જશભાઈની અધ્યાત્મ શક્તિ પારખીને નૂતન ક્રાંતિકારી અધ્યાત્મ માર્ગ માટે તેઓને પસંદ કર્યા અને અભય આપ્યા. હે જશુભાઈ સાહેબ, તમો સ્વામીના લાડીલા છો, તો જે ધારશો તે થાશે. વિદ્યાનગર એ બ્રહ્મ વિદ્યાનગર છે એમ હું સમજું છું. અહીં બ્રહ્મ વિદ્યાની કોલેજ સ્થપાશે. તમ દુવારે બધા યુવકો એકાંતિક ભક્ત થાશે તેવા શુભ આશીર્વાદ છે. માટે સૌ સાથે રહેજો. જશભાઈ સાથે જોડાયેલા યુવા સાથીઓને પણ યોગી બાપાએ અનેક પ્રસંગે ભાવિના નિર્દેશ કરતા જણાવ્યું હતું, જશુભાઈ મહાપ્રસાદીના દિવ્ય મૂર્તિ છે. તમો સૌ તેમની આજ્ઞામાં રહેજો, સાથે રહેજો. યોગીજી મહારાજના લાડીલા જશુભાઈ સાહેબ હવે તેઓના સૌ યુવા સાથીઓ માટે તો કબીરજીની સંકલ્પનાના સાહેબ રૂપે સૌના હૃદયે સ્થિર થયા હતા. યોગીજી મહારાજની આજ્ઞા અનુસાર સાહેબજી અને તેમના યુવા સાથીઓ વલ્લભ વિદ્યાનગરમાં સાથે રહેવા લાગ્યા. સંસાર માંડ્યો નહીં. પાસે યોગીજી મહારાજની આજ્ઞારૂપી મૂર્તિ હતી અને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો આશરો હતો. આ અમૂલ્ય આધ્યાત્મિક અખૂટ મૂડી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ યોગીજી મહારાજના આશીર્વાદ પ્રમાણે નવા નવા યુવકો સાહેબજી અને તેમના સાથીઓ સાથે જીવન સમર્પિત કરી જોડાવા લાગ્યા. જ્યારે યુવાનોના આ સમૂહને વ્યવસ્થા આપવા માટે અને તેઓની આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિને ઉપકારક માળખું આપવાના શુભ હેતુથી સંસ્થાગત સ્વરૂપ આપવાની વાત પરમ પૂજ્ય કાકાશ્રી, પરમ પૂજ્ય પપ્પાજી, પરમ પૂજ્ય સોનાબા તથા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ સાથે આવી ત્યારે 1976માં અનુપમ મિશનની એક ટ્રસ્ટ તરીકે ઓળખ અને સ્થાપના ઊભી થઈ. આજે તો અનુપમ મિશન ભારત સહિત વિશ્વના ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાં પોતાના સેવા કાર્યો દ્વારા વિસ્તાર પામી વૈશ્વિક સંસ્થા બની છે. વિશ્વની અસંખ્ય સેવા સંસ્થાઓની માફક અનુપમ મિશન પણ સમાજ ઉત્થાન, વિકાસ અને સેવાના અનેક કાર્યોમાં પ્રવૃત્ત છે. પરંતુ આ કાર્યોના આયોજનની પદ્ધતિમાં પણ અનુપમ મિશન અનુપમ રહ્યું છે. જે સેવા કાર્ય સહજ સામેથી આવી મળ્યું તેને પ્રભુની સેવાના પ્રસાદ રૂપે માની અનુપમ મિશન અને તેના સંતોએ અપનાવ્યું. નિમિત્ત રૂપ બની પોતાની સઘળી કાર્યકુશળતા અને કાર્યદક્ષતા વાપરી એ સેવાને ઉત્કૃષ્ટ રૂપે બજાવી ગુરુચરણે, પ્રભુચરણે ધરી પોતે બંધન મુક્ત રહ્યા તો અહંકાર રહિત થયા અને માનવમાંથી મહામાનવ નિર્માતા ગયા. આવો એક ઝાંખી મેળવીએ અનુપમ મિશનના એ બે નમૂન સેવા કાર્યોની. અનુપમ મિશનના આશ્રમની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર નિત્ય આધ્યાત્મિક અને સંસ્કારરક્ષી પ્રવૃત્તિઓ થાય છે. પ્રાતઃકાળે નિત્ય ધ્યાન, ધૂન અને આરતીથી આરંભ થતા પ્રત્યેક દિવસ દરમિયાન મહાપૂજા, સતશાસ્ત્રનો સ્વાધ્યાય, ધર્મોપદેશ તથા કીર્તન ભક્તિ યોજાય છે. સમયાંતરે આધ્યાત્મિક અને સંસ્કાર સિંચનની શિબિરો, યોગ શિબિરો અને ધાર્મિક, સાંસ્કૃતિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ થાય છે. અનુપમ મિશનના વ્રતધારી સંતોની હરિભક્તોના આવાસ પર પ્રસંગોચિત પૂજા તથા પધરામણી થાય છે. વિશ્વભરમાં ધર્મ સંસ્કાર યાત્રા પણ ગુરુ આજ્ઞાથી આ સંતો સંપન્ન કરે છે. વિશ્વના વિવિધ આધ્યાત્મિક કેન્દ્રો સ્થિત આ સંતોના સત્સંગથી અસંખ્ય પરિવારોમાં સંવાદિતા દ્રઢ થઈ છે. તેઓના આત્મિક ઉત્થાનને સાચી દિશા અને બળ મળ્યા છે. વિશેષતઃ બાળકો, કિશોરો તથા યુવાઓમાં રાષ્ટ્રપ્રેમ, માનવીય મૂલ્યો તથા સંસ્કારયુક્ત સર્જનાત્મક શક્તિ ખીલવવામાં અનુપમ મિશન પ્રેરિત અઠવાડિક સત્સંગ સભાઓ તથા સંતોના સમાગમે મહત્તમ પ્રદાન કર્યા છે. ભારત સ્થિત અનુપમ મિશન અનેક વર્ષોથી
સમાજના શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા આરોગ્યલક્ષી ઉત્કર્ષ માટે વિવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરે છે. મોગરી ગામના ગ્રામજનો દ્વારા અનુપમ મિશનને અર્પણ કરવામાં આવેલી જમીન પર ગ્રામજનો તથા આસપાસના વિસ્તારના નાગરિકોના બાળકોને ગળથૂથીથી મૂલ્યલક્ષી શિક્ષણ સાથે સંસ્કાર આપવા હેતુ આનંદ બાલવાડી અને જ્ઞાન યજ્ઞ વિદ્યાલય જેવી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કાર્યરત છે. નગર નડિયાદમાં પણ આ જ પ્રકારનું મૂલ્યલક્ષી શિક્ષણ શારદા મંદિરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા અપાય છે. આવશ્યકતા જણાતા માનસિક પડકાર અને વિશેષ જરૂરિયાતવાળા મતિમંદ બાળકો માટે ભારતની અગ્રગણ્ય આધુનિક શાળા મિત્ર પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. વૈજ્ઞાનિક પદ્ધતિએ પ્રશિક્ષિત થયેલા શિક્ષકો દ્વારા વિશેષ જરૂરિયાતવાળા બાળકોને પ્રેમ, હૂંફ અને યોગ્ય પ્રશિક્ષણ આપીને સામાન્ય બાળકોની સાથે પુનઃ સંમિલિત કરવામાં મિત્ર પુનર્વસન કેન્દ્ર દ્વારા થયેલા પ્રયત્નોના સુફળ પરિણામો પ્રાપ્ત થયા છે. આ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કારકિર્દી વિશે માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવા દિશા પરામર્શ કેન્દ્ર પણ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. ગુરુદેવ યોગીજી મહારાજના જન્મતીર્થ ધારી ગામમાં બહેનોની કેળવણીને પ્રોત્સાહન આપવા તથા આર્થિક અને સામાજિક રીતે અલ્પવિકસિત એવા એ વિસ્તારની ભાવિ પેઢીના સર્વગ્રાહી કલ્યાણ માટે યોગીજી મહારાજ મહાવિદ્યાલયનો ઉદ્ભવ પણ એક અનુપમ તરહેમાં થયો. મૂળ તો ગુરુદેવ યોગીજી મહારાજના જન્મ શતાબ્દીના વર્ષ 1992માં ભારતની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર શ્રી ઠાકોરજી મહારાજનું ભવ્ય શિખરબદ્ધ મંદિર બને એવી ભાવના સાથે વિશ્વ સમસ્તના ભક્તોએ ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી સમક્ષ પ્રાર્થના અને સેવા અર્પણ કર્યા. ગુરુદેવ યોગીજી મહારાજ પ્રતિ અનન્ય ભક્તિનું દર્શન કરાવતા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીએ કેળવણીના મંદિરને શ્રી ઠાકોરજીના મંદિર જેટલું જ મહત્વનું ગણીને તીર્થધામ ધારીમાં બહેનોના ઉચ્ચ શિક્ષણ માટે યોગીજી મહારાજ મહાવિદ્યાલય નામે આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરી, જે આ વિસ્તારની મહિલાઓના સ્વાશ્રય સશક્તિકરણ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ માટે આદર્શ શિક્ષિકાઓને પ્રશિક્ષણ આપવા હેતુ કમુબા મહિલા અધ્યાપન મંદિર પણ કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારના યુવાનો આત્મનિર્ભર બને તથા આધુનિક યુગ સાથે કદમ મિલાવી વ્યક્તિગત, પારિવારિક તથા રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન કરી શકે તેવા શુભ આશયથી અનુપમ મિશન અક્ષર પુરુષોત્તમ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમ દ્વારા ટૂંકા ગાળાના તકનીકી પ્રશિક્ષણ કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજિત કરે છે. અનેક વૈશ્વિક સન્માનોથી વિભૂષિત તથા ભારત સરકાર દ્વારા દેશના સર્વશ્રેષ્ઠ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રશિક્ષણ કેન્દ્ર રૂપે અનેકવાર પુરસ્કૃત થયેલા કેન્દ્ર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર આઈટી અને કમ્પ્યુટર વિજ્ઞાનના અદ્યતન શિક્ષણ અને તાલીમ આપે છે. આમ અનુપમ મિશન બાલ મંદિરથી માંડીને તકનીકી, કમ્પ્યુટર શિક્ષણ, રોજગારલક્ષી પ્રશિક્ષણ, વાણિજ્ય અને વિનયન વિદ્યા શાખામાં સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સુધીની સંસ્કારયુક્ત કેળવણીના આયોજન કરે છે. કેળવણીની સાથે સાથે અનુપમ મિશનની સેવા પ્રવૃત્તિઓ આરોગ્ય તથા સામાજિક વિકાસ અને ઉત્કર્ષના ક્ષેત્રોને પણ આવરી લે છે. શ્રી યોગી આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાતમંદોને પોસાય તેવી સુલભ વ્યવસ્થા સાથે વિવિધ પ્રકારની ડાક્ટરી નિદાન તથા સારવારની સેવાઓ ઉપલબ્ધ છે. પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં માતૃશક્તિનો અનન્ય ફાળો રહ્યો છે. આ માતૃશક્તિના નિરામય સ્વાસ્થ્યની કાળજી અર્થે અનુપમ મિશન દ્વારા મહિલા આરોગ્ય અભિયાન અંતર્ગત બહેનોને લગતી સ્વાસ્થ્યલક્ષી ચિકિત્સા, નિદાન તથા સારવારના માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓના પ્રાકૃતિક ઉપચારો માટે જરૂરી સુવિધાઓથી સજ્જ નિવાસી ઉપચાર કેન્દ્ર વિઠ્ઠલભાઈ અંબાલાલ મુનશી નેચર ક્યોર સેન્ટર પણ આશીર્વાદ રૂપે સાકાર થયું છે. નર્મદા જિલ્લાના અલ્પવિકસિત અંતરિયાળ અને ડુંગરાળ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જરૂરી અને પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી તેવા ઉપેક્ષિત વિસ્તારોમાં પણ અનુપમ મિશને મોબાઈલ ક્લિનિક દ્વારા લોક સંપર્ક અને સહકારથી રોગોના નિદાન, જરૂરી સારવાર તથા આરોગ્યલક્ષી જાગૃતતાના કાર્યો હાથ ધર્યા છે. સમયાંતરે લોક સહકારથી
સ્વાસ્થ્યવર્ધક શિબિરો, ચક્ષુરોગ નિદાન તથા સારવાર શિબિરો, રક્તદાન શિબિરો, યોગ શિબિરો તથા કેન્સર વિશે જાગૃતતા અભિયાન જેવી અનેક સેવા પ્રવૃત્તિઓ દ્વારા અનુપમ મિશન સામાન્ય નાગરિકના આરોગ્યના સ્તરને સર્વાંગે સ્વસ્થ અને ઉન્નત બનાવવા પ્રયત્નશીલ રહ્યું છે. દેશમાં કે દુનિયામાં જ્યારે જ્યારે પ્રાકૃતિક આપત્તિની વિપદા આવી પડે છે ત્યારે અનુપમ મિશન હંમેશા લોકસેવકો સાથે ખભે ખભો મિલાવીને આવી વિકટ પરિસ્થિતિમાં પીડાતા પ્રજાજનોને રાહત તથા પુનર્વસન માટે સહાયતા કરતું રહ્યું છે. દુષ્કાળની પરિસ્થિતિમાં પશુઓના નિભાવ માટે છાવણીઓ દ્વારા પશુપાલકો અને ખેડૂતોને સહાયતા પહોંચાડવામાં આવે છે. 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપ દરમિયાન અંતરિયાળ વિસ્તારોમાં પહોંચીને અનુપમ મિશનના સ્વયંસેવકોએ ભૂકંપ પીડિત નાગરિકોને પીવાનું પાણી, ભોજન, વસ્ત્રો, દવાઓ અને હંગામી આશ્રય પૂરા પાડ્યા. ભૂકંપમાં સંપૂર્ણ નાશ પામેલા મોરબી જિલ્લાના નાના દહીસરા ગામનું પુનઃસર્જન અનુપમ મિશને લોક સહકારથી કર્યું. ભૂકંપ દરમિયાન નિરાશિત બનેલા આશરે 50 બાળકોને કચ્છના શિણાઈ ગામમાં ધર્મભક્તિ નિકેતનમાં અનુપમ મિશને કેવળ આશ્રય આપ્યો એટલું જ નહીં, તેઓને પરિવારની હૂંફ અને વાત્સલ્ય પૂરા પાડ્યા. તેમના શિક્ષણ પ્રશિક્ષણની સઘળી જવાબદારી નિભાવી આ બાળકોને ભારતના સ્વસ્થ અને સક્ષમ નાગરિક બનાવવાનું મહાકાર્ય ઉપાડ્યું. આ ઉપરાંત સમાજના અનેક જરૂરિયાતમંદ બાળકો તથા વિદ્યાર્થીઓને રમકડાં, પુસ્તકો, કેળવણી કૌશલ્ય પુરસ્કાર અને શિષ્યવૃત્તિઓ અર્પણ થતી રહી છે. માતૃભૂમિના અસહાય બાળકોનો સર્વાંગી વિકાસ સુલભ બનાવવા ચિલ્ડ્રન ઓફ મધર સોઇલ તથા મીલ્સ ફોર ચિલ્ડ્રન અંતર્ગત આવા બાળકોને લોક સહકારથી આર્થિક સહાય તથા પોષણક્ષમ ભોજનના પ્રબંધ પણ સફળ રીતે સંપન્ન થયા છે. બાળકો તથા યુવાનોમાં પર્યાવરણની સુરક્ષા, જળ સંવર્ધનની જાગૃતતા, કલા કૌશલ્યના સંવર્ધન તેમજ દેશ પ્રેમના મૂલ્ય સિંચન માટે બાળકોની તથા યુવાનોની શિબિરો પણ નિયમિત સમયાંતરે આયોજિત થાય છે. અનેક ક્ષેત્રોમાં કાર્યદક્ષ પ્રદાન કર્યા પછી નિવૃત્તિ પામેલા અનુભવ સિદ્ધ અનેક વડીલો માટે તેઓના અનુભવને યુવા પેઢીના કર્મયોગમાં ફળદાયી રીતે પ્રવૃત્ત કરવા અનુપમ મિશન પ્રેરક વાતાવરણ પૂરું પાડે છે. વળી વડીલોના આશ્રમમાં નિવાસ કરતા સૌ આશ્રમવાસીઓને તીર્થયાત્રા કરાવી તેઓના હૃદયની આશીષ પ્રાપ્ત કરવાનું ધન્ય ભાગ્ય પણ અનુપમ મિશનને સહજ થયું છે. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની પ્રેરણા અને ભક્તોના સ્નેહપૂર્ણ સૌજન્યથી પ્રતિવર્ષ અનુપમ મિશન ભારત તેમજ વિદેશમાં વસતી એવી વિરલ વિભૂતિઓને શાલીન માનવ રત્ન સન્માનથી વિભૂષિત કરે છે, જેમણે નિસ્વાર્થ ભાવે સમાજના બહુવિધ ઉત્કર્ષ કે વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વોના સન્માન દ્વારા અનુપમ મિશન તેઓના ઉત્કૃષ્ટ પ્રદાનને બૃહદ સમાજ સમક્ષ પ્રસ્તુત કરીને તેઓ પ્રત્યે સમાજ વતી ધન્યભાવ પ્રગટ કરે છે. ભારત ઉપરાંત વૈશ્વિક સ્તરે યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા આદિ દેશોમાં અનુપમ મિશન અનેક સમાજ ઉત્કર્ષ તથા સેવા પ્રવૃત્તિઓનું આયોજન અને સંકલન કરે છે. વિશ્વ સમસ્તમાં અનુપમ મિશન ગુજરાતી પરિવારના બાળકો તથા યુવાનો માટે ગુજરાતી ભાષાના પ્રશિક્ષણ વર્ગો, યુવાનોમાં આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક મૂલ્યોના સિંચન માટે પ્રત્યેક વર્ષે યોગી યુવા શિબિરનું આયોજન કરે છે. વયસ્કો માટે પારિવારિક સંવાદિતાના સંવર્ધનની પ્રેરણા આપતી જ્ઞાન શિબિરો તથા નિષ્ણાંત તજજ્ઞો દ્વારા યોગ શિબિરોના પણ આયોજન થાય છે. વિદેશમાં વસતા નાગરિકોને નિઃશુલ્ક સ્વાસ્થ્ય પરીક્ષણ તથા નિદાન ઉપલબ્ધ કરાવાય છે. અનુપમ મિશન કેવળ સ્થાનિક જનસમૂહો જ નહીં, પરંતુ જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં ત્યાં સંભવિત સઘળી સેવા અર્પણ કરે છે. ઉદાહરણ રૂપે યુકે સ્થિત અનુપમ મિશન દ્વારા અનેક વર્ષોથી ફાજલ પડેલા વસ્ત્રોને એકત્રિત કરી કન્ટેનર્સ ફોર પીસ કાર્યક્રમ અંતર્ગત આ વસ્ત્રો ભારતમાં જરૂરિયાતમંદોને ઉપલબ્ધ કરાવાય છે. વિકસિત દેશોમાં વસતા ભારતીય નાગરિકોએ દેશમાં સેવા તથા સામાજિક ઉત્કર્ષ માટે હંમેશા ઉમંગભેર સહકાર આપ્યા છે. આપ પણ અનુપમ મિશન સાથે સમાજની સેવા તથા ઉત્કર્ષ માટે સહયોગ અવશ્ય સાધી શકો. અનુપમ મિશન
એક રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને તેને અર્પણ કરવામાં આવતી આર્થિક સહાય ભારતીય કાયદા અનુસાર કરમુક્તિને પાત્ર છે. વળી ગુજરાત રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અનુપમ મિશનને સંબંધિત કાયદા અંતર્ગત માન્યતા પ્રદાન થઈ છે. અનુપમ મિશનનું ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 1976 અન્વયે પણ જરૂરી રજિસ્ટ્રેશન થયું છે. વિશ્વના અનેક દેશોમાં અનુપમ મિશન સંબંધિત દેશોના નિયમો અનુસાર રજિસ્ટર્ડ ટ્રસ્ટ રૂપે કાર્યરત છે અને જે તે દેશના કાયદાને આધીન અનુપમ મિશનને અર્પણ કરવામાં આવતું દાન કરમુક્તિને પાત્ર બને છે. આપની અનુકૂળતા અનુસાર આપ અનુપમ મિશનના આશ્રમની રૂબરૂ મુલાકાત લો અને બૃહદ માનવીય, આધ્યાત્મિક અને સામાજિક ઉત્થાનના તેના સેવા કાર્યોમાં સહયોગી થાવ તેવું આપને સપ્રેમ નિવેદન છે. આ સેવા અને ઉત્કર્ષ પ્રવૃત્તિઓની ઝાંખી કરતા સ્વાભાવિક જ તેના સંસાધનોના સ્ત્રોત વિશે પૃચ્છાભાવ જાગે. સામાન્ય રીતે વિશ્વમાં આવી સેવા પ્રવૃત્તિના સંસાધન યોજવાના સ્ત્રોત તો દાન અને અનુદાન જ રહ્યા છે. અનુપમ મિશન આ બાબતે પણ અનુપમ છે. અનુપમ મિશને આજ પર્યંત બૃહદ સમાજે સામેથી આપેલા સહકારને પ્રેમથી સ્વીકાર્યો છે, પરંતુ સાથે સાથે પોતાના ભક્તિયોગ સંગે સ્વાશ્રયી કર્મયોગની પણ મધુરી સંવાદિતા સાધી છે. અનુપમ મિશનના પ્રત્યેક વ્રતધારી દીક્ષિત સંત શિક્ષિત છે. ઇજનેરી વિદ્યા, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, નાણાં અને નામાશાસ્ત્ર, કલા, સાહિત્ય સહિત અનેક વિદ્યા ક્ષેત્રે આ સંતોએ સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટની ડિગ્રીઓ સિદ્ધ કરી છે. આ સંતોએ પોતાની દુનિયાવી વિદ્યાથી પ્રાપ્ત કુશળતાને સ્વાશ્રયી કર્મયોગમાં પ્રયોજી આશ્રમ જીવનના નિર્વાહ તથા સેવા પ્રવૃત્તિ માટે સંસાધનો અર્જિત અને ઉપાર્જિત કર્યા છે. અપરાવિદ્યાને પરાવિદ્યાની સિદ્ધિના સાધન રૂપે પ્રયોજી છે. તેથી જ આ યુવા વ્રતધારી સંત ગુરુ આજ્ઞાએ ક્યાંક ખેતીમાં પ્રયોજાયા છે તો ક્યાંક ઉદ્યોગમાં પ્રવૃત્ત છે. કોઈક ગુરુ આજ્ઞાએ બાગ ખીલવે છે તો કોઈ નાણાં અને નામા સંભાળે છે. ક્યાંક કોઈક સાધક શિક્ષક છે, ઇજનેર છે, ગાયક છે, પૂજારી છે, રસોઈયા છે, સૌના સેવક છે. પરંતુ સૌ જે કંઈ કરે છે તે ગુરુ આજ્ઞાએ કેવળ પ્રગટ પ્રભુના સ્વરૂપની પ્રસન્નતા અર્થે બંધન મુક્ત રહીને કર્મયોગી બની કરે છે. અને આ પ્રગટ પ્રભુનું સ્વરૂપ કોણ છે? તેઓનો ઉદ્દેશ શો છે? પ્રગટ પ્રભુનું સ્વરૂપ એવા સંત છે કે જેઓની પ્રભુ સાથે અખંડ એકતા છે. તેઓના દાસત્વ અને નમ્રતા અજોડ છે. તેઓના નિસ્વાર્થ પ્રેમથી તેઓના સંબંધમાં આવતા સૌનું આંતરિક પરિવર્તન થાય છે અને તેઓના સાનિધ્યમાં સુખ, શાંતિ અને આનંદની દિવ્યતાનો અનુભવ થાય છે. તેવા સંત ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી યોગીજી મહારાજના જીવન પ્રાણ જશુભાઈ સાહેબ આજે પ્રભુના પ્રગટ સ્વરૂપ છે. તેઓના જીવનનો ઉદ્દેશ તેઓના જ શબ્દોમાં સજાન સ્વામી મહારાજની જય. યોગીજી મહારાજ એક બહુ મંગલકારી અને મહાન પુરુષ હતા. સાકાર ભગવાનનું સ્વરૂપ હતા. એઓની જેના ઉપર દ્રષ્ટિ પડે એ માનવનો દેહ અને આત્મા નોખો થઈ જતો. મતલબ કે આધ્યાત્મિક રીતે કહીએ તો એની કુંડલીની જાગૃત થઈ જતી. અમારા જેવા હજારો યુવાનો અનંત પ્રકારની મહત્વાકાંક્ષાઓ, આદર્શો લઈ કંઈક જીવનમાં કરવાની ભાવનાઓ લઈને કોલેજના અભ્યાસમાં જતા એ સર્વ યુવાનોને દ્રષ્ટિ માત્રે પ્રભુ તરફ ચાલતા કરે. એમાંનો હું પણ હતો. યોગી મારી દ્રષ્ટિ પડી તે દિવસથી ખબર નહીં અંદરથી એક ભાવ પ્રગટ્યો કે યોગી મહારાજને માધ્યમ દ્વારા સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા જીવનમાં પ્રાપ્ત કરવી એ જીવનનો મૂળભૂત ઉદ્દેશ બની ગયો. અને યોગી મહારાજના જેમ જેમ સંપર્કમાં એમના પ્રેમને વધુ વધુ પામતા ગયા તેમ તેમ સમજદારી વધતી ગઈ. એના ફળ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાનનો જે સંકલ્પ માનવ માત્રને સુખ્યા કરવાનો, અહંકાર રહિત જીવન જીવે માણસ તો જ સુખ્ય થાવ અને અહંકારિત થવા માટે એવા ગુણાતી સાધુમાં જોડાવવું પડે. અને સ્વામિનારાયણ ભગવાનને સંકલ્પને સાકાર કરવા ગુરુદેવ શાસ્ત્રીમાન યોગી મહારાજે
ધામધામી મુક્તની ઉપાસના, અક્ષરપદ ઉપાસના દ્વારા જે કાર્યનો પ્રારંભ કર્યો છે, એ શાસ્ત્રમાં યોગી મહારાજનું કાર્ય વહેતું રહે એ માટે અનુપમ મિશન અમે સૌ અમારા જીવનને એમાં સમર્પિત કર્યું છે. એ કાર્યમાં જોડાયા છીએ. અને કાર્યમાં તે વખતે જે પણ કાર્ય પ્રભુ તરફથી આવે, જે પણ પ્રવૃત્તિ પ્રભુ તરફથી સોંપવામાં, એ પ્રવૃત્તિ વિના સંશય ફૂલ ફ્લેજ હળી મળીને એકમના થઈને કરીએ. જેનો સાથ મળેનો સાથ લઈએ. જેટલા છે એટલા સમ સુરેભાવ એકતા રાખી કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગર નિર્દોષ ભાવે હળી મળીને પ્રભુનું કામ કરવાનો એક ઉદ્દેશ લઈને સર્વ કાર્ય કરી રહ્યા છે. આ તો વહેતી નદી છે. સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ હું ને તમે કોઈ પણ નહીં કરીએ તો એ સાકાર થવાનો છે. તો એ સંકલ્પમાં જે સાથ આપે છે, જે ભળે છે, જે કાંઈ પણ કરે છે, એ સૌ પર ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. અને જીવનની ધન્યતાનો આનંદ, જીવનમાં સુખની અનુભૂતિ એને પ્રાપ્ત થાય છે. બીજો ઉદ્દેશ હતો કે આ કાર્ય માટે મિશનના માધ્યમ દ્વારા સ્વામિનારાયણ ભગવાનના કાર્યને, સંકલ્પને સાકાર કરવામાં જે સાથ આપી રહ્યા છે, સહાય કરી રહ્યા છે, મદદરૂપ થઈ રહ્યા છે, ગુણ લઈ રહ્યા છે, સાથે રહ્યા છે, એ સર્વનો ભાવ, સેવા, ભક્તિ પ્રભુ સ્વીકાર કરે એવી પ્રાર્થનાઓ અમે વ્રતધારી સંતો હોવાની કર્યા કરી. એ મારા જીવનનો બીજો ઉદ્દેશ છે કે આ બધા ભાઈઓ બહેનો આટલો સાથ સહકાર પ્રભુના કાર્યમાં આપે છે. તો હે પ્રભુ, એ ભાવ સેવા સ્વીકાર કરી અને સર્વને ખૂબ ખૂબ તને મને ધન આત્મા કરીને ભક્તિ, શક્તિ, સમૃદ્ધિ છલકાતા રાખીને સર્વત્ર સુખ્યા કરજો એવી સતત પ્રાર્થનાઓ વહાયા કરવી, એ પણ જીવનનો એક ઉદ્દેશ છે. તો પ્રભુના કાર્યમાં આપણે સૌથી જોડાઈએ. ભગવાન રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, સ્વામિનારાયણ ભગવાન મને તમને સર્વને સારું જીવન જીવી જીવનનો ખરો આનંદ પ્રાપ્ત કરવા માટે આવ્યા હતા. અને એ પ્રાપ્ત કરવા માટેના આ કાર્યમાં આપણે સૌ સાથે જોડાઈએ. એ દ્વારા પ્રભુની ભક્તિ અદા કરીએ અને પ્રભુની પ્રસન્નતાનો પાત્ર બની આ જીવનને છતી દેહે ધન્યતાનો આનંદ હળી મળીને માણીએ એવી આપણા સૌ પર કૃપા કરે એવી પ્રભુને પ્રાર્થના કરે. આ પ્રવૃત્તિમાં ઘણા બધા દેહે કરીને સેવાઓ કરી છે, મને કરીને સેવાઓ કરી છે, છૂટા હાથે ધનની પણ સેવાઓ કરી છે, અને ગુણ લઈને આત્માથી પણ સેવા કરી છે. એ સર્વનો ખરેખર જેટલો આભાર માની એટલો ઓછો છે. પ્રભુની આ કાર્ય છે. આપણે બધાએ આ રીતે તન, મન, ધન, આત્માથી સેવાઓ કરી પ્રભુની પ્રસન્નતાનો પાત્ર બની સર્વ વાતે સુખ્યા કરે પ્રભુ એવી પ્રભુચરને, ગુરુચરને આ મંગલકારી દિવસની પ્રાર્થના કરીએ છીએ. ચાલો આપણે સૌ હળી મળીને સાથે પ્રભુના કાર્યમાં જોડાઈએ. એ માટે સૌને, મને, તમને સૌને પ્રભુ જાગ્રતતા સાથે વર્તવાનું બળ આપે એવી પ્રાર્થના સાથે સૌને ભાવ ભર્યા જય સ્વામિનારાયણ. અનુપમ મિશન શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાથી જીવનને પલ્લવિત કરતી, ગુરુમુખી અધ્યાત્મ માર્ગી જીવનશૈલીથી પાંગરતી વિશ્વની એક અનોખી સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થા. જય સ્વામિનારાયણ. जय स्वामिनारायण.